ગઈ વખતે 4 પ્રકારના વ્યવહારની વાત થઈ હતી. કયો 4 પ્રકારનો વ્યવહાર કહો? અને વાત કરવાનું રહસ્ય શું હતું, અભિપ્રાય શું હતો? આ 2 પ્રશ્નો છે. વાત શા માટે થઈ હતી, એની વાત શું થઈ હતી, અને પછી વાત શા માટે થઈ હતી? પહેલો પ્રશ્ન, વાત શું થઈ હતી? ચલો કહો. 4 પ્રકારનો વ્યવહાર છે. કયા 4 પ્રકારનો વ્યવહાર? પેલું એ કહો, અને પછી શા માટે વાત થઈ? કહો ભાઈ. 4 પ્રકારના વ્યવહાર છે. એમાં એક દેહનો, જગતનો, સત્સંગનો વ્યવહાર અને આત્માનો વ્યવહાર. આ 4 વ્યવહાર. અને આ 4 વ્યવહારની અંદર મુખ્ય વ્યવહાર આત્માનો વ્યવહાર છે. તો જ આપણે જે આપણું લક્ષ્ય બાંધીને બેઠા છીએ એ તરફ આપણે આગળ વધી શકીશું. ચલો પહેલા તો 4નું રૂપ કોણ કરશો? 4 પ્રકારના વ્યવહારનું રૂપ કરો, અને પછી પ્રશ્ન આવશે કે ભાઈ શા માટે આ વાતનો ઉલ્લેખ કરવાનો હેતુ શું? કહો, 4નું રૂપ કરો ગૌતમભાઈ. દેહનો વ્યવહાર એટલે નાવું, ધોવું, ઉઠવું, કે જે દેહની ક્રિયા કરવી એ દેહનો વ્યવહાર છે. અને બીજો લૌકિક વ્યવહાર એટલે કોકના વ્યવહારમાં જવું, આવું, પ્રસંગમાં કંઈ બાકી રહ્યું દેહના વ્યવહારમાં? દેહના વ્યવહારમાં બીજું કંઈ બાકી રહ્યું? દેહના અર્થે કમાવું કે જે કંઈ. ચલો, હજુ કંઈ બાકી રહ્યું? દેહ સાજો માંદો થાય ત્યારે એની કેર લેવી. ચલો, હજુ કંઈ બાકી રહ્યું? વિક્રમ એ તો બોલ્યા, ખાવું, પીવું, નાવું, ધોવું, નોકરી કરવી, ધંધા કરવા, એ પાછું જગતના વ્યવહારમાં આવી જાય. પણ દેહનો વ્યવહાર, એમાં કંઈ બાકી રહ્યું? દેહની રૂષ્ટિ પુષ્ટિ માટે જે કંઈ થાય બધો દેહનો વ્યવહાર. માન સન્માન માટે જે થાય, દેહની પુષ્ટિ માટે જે થઈ થાય, દેહના ભાવોની પુષ્ટિ માટે જે કંઈ થાય બધો દેહનો વ્યવહાર જીવ પ્રાણી માત્ર કરે છે. કીડી મકોડો સવાર પડે ને તરત શોધખોળ કરવા નીકળી જાય છે, ખોરાક શોધવા નીકળી જાય છે. કૂતરું સવાર પડે ને શેરીઓમાં ફરવા નીકળી જાય છે. ચકલી સવાર પડે ને દાણો શોધવા નીકળી જાય છે. જીવ પ્રાણી માત્ર. પછી પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ જાતિમાં કોઈ પણ એ સવાર પડે ને ખાવા પીવા માટે પોતાની પુષ્ટિ, પોતાના દેહની પુષ્ટિ કરે છે. કીડી જતી હોય ને જોયું તમે આંગળી અડાડો ને એટલે એમ તરત સાઈડ બદલી નાખે, રસ્તો બદલી નાખે. દેહનો વ્યવહાર છે તો બધા કરે છે. જેટલી જ્યાં જ્યાં જે યોનિમાં જીવ જાય છે ત્યાં દેહનો વ્યવહાર કર્યો જ છે. એ જગતના જીવની રીત છે, કરે છે. દેહ છે એટલે દેહનો વ્યવહાર કરવો જ પડે. પણ પ્રશ્ન જગતના જીવને નહીં થાય. આપણને પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન થવો જોઈએ? દેહનો વ્યવહાર નહીં કરવાનો, કરવો જ પડે, અમારે કરવો પડે. શ્રીજી મહારાજે અવર ભાવમાં બિરાજતા મહારાજને કરવો પડતો, નાતા ધોતા પૂજા કરતા બધું કરતા. સાજા માંદા થાય તો દવા લેવી પડે, પરંતુ એક પ્રશ્ન સતત રહે આ વ્યવહાર કરવાનો. પરંતુ એક પ્રશ્ન રહેવો જોઈએ. શું પ્રશ્ન રહેવો જોઈએ? શું હું આજ કરવા આવ્યો છું? આ વિચાર ભગવાનના ભક્તોને રહે. શું આજ મારું લક્ષ્ય છે? શું આજ કરવા આવ્યો છું? આ વિચાર જેને વર્તે એ જ ભક્ત, એ જ મુમુક્ષુ.
જગતના જીવમાં ને આપણામાં તફાવત રહેવો જોઈએ. સવાર પડે ને દોડવું ને શરીર સારું કરવા માટે જોગિંગ કરવું ને વોકિંગ કરવું ને એક્સરસાઇઝ કરવી ને યોગા કરવાનું, આ તો દેહનો વ્યવહાર છે ભાઈ. એ તો જીવ પ્રાણી માત્ર કરે છે. પણ એને આ વિચાર નથી, નીચે આ વિચાર નથી, એટલે તો એ જીવ કહેવાય. શું હું આ જ કરવા માટે આવ્યો છું? આ મારું લક્ષ્ય છે? ખાવું પીવું ને વિષય ભોગવવા એ તો જીવ પ્રાણી માત્રનો ક્રમ છે. જે જે દેહમાં ગયા ત્યાં કર્યું છે ને, દેહની પુષ્ટિ જ કરી છે. દેહને જ હૃષ્ટપુષ્ટ કર્યો, દેહનું લાલન પાલન કર્યું, દેહના સુખો જ ઈચ્છ્યા, ખાધું છે, પીધું છે અને દેહના પોષણ કર્યા છે. કોઈ જન્મ એવો નથી કે એમાં આ ન કર્યું હોય. વિચાર રહેવો જોઈએ. અને આ જ ભગવાનના ભક્તની શરૂઆત અહીંથી થાય. શું હું આ કરવા આવ્યો છું? શું માત્ર મારે દેહની પુષ્ટિ એ જ મારું લક્ષ્ય છે? શું દેહના વ્યવહાર કરવા જ આવ્યો છું? આ વિચાર રહેવો જોઈએ. ત્યાંથી ભક્તપણાની શરૂઆત થાય, મુમુક્ષુની શરૂઆત અહીંથી થાય. જુદો પડે, ત્યાંથી એ જુદો પડે. જગતના જીવથી આ વિચાર આવે ને તો જુદો પડે. અને પાછો પડે. આ વિચારથી પાછો વળે. જુદો પડે અને પાછો વળે. પાછા વળવાનો વિચાર છે. કરવો પડે, પરંતુ એને સતત વિચાર રહ્યા કરે, તા તો મેં અનંત જન્મમાં કર્યું જ છે. શું એના માટે મને મનુષ્ય જન્મ મળ્યો છે? દેહની રુષ્ટિ પુષ્ટિ અને દેહના ભાવોની પુષ્ટિ તો અનંત જન્મમાં કરી છે. દેહના સુખ તો મેં ભોગવ્યા જ છે. અને એના લીધે તો જન્મ મરણ ચાલુ ને ચાલુ રહ્યા છે. આ ક્રમ કેમ રહ્યો જન્મ મરણનો? આના લીધે જ. બસ એને દેહના વ્યવહારની જ ખબર પડી, બીજી ખબર જ ના પડી. અને એનું મુખ્ય કારણ શું? દેહ એ જ પોતાનું સ્વરૂપ માની લીધું, એટલે એને જ પોતાનો વ્યવહાર માની લીધો. આખી જિંદગી ખતમ. જગતના જીવો શું કરે છે? આ જ કરે છે. આખી જિંદગી ખતમ. અને જન્મમાં ખતમ થઈ ગયા અમને, જિંદગી નહીં. ચલો બીજો વ્યવહાર, જગતનો વ્યવહાર. જગતમાં લોકો બધા જગતનો વ્યવહાર કરે છે. શું જગતનો વ્યવહાર? આ પશુ પક્ષી આમાં નથી કરતા. જગતના વ્યવહારને પશુ પક્ષીના જગતનો વ્યવહાર નથી આવતો, ત્યાંથી અટકી જાય છે. પણ જગતના જીવોને, જીવ પ્રાણી માત્ર ને દેહનો વ્યવહાર છે, પણ જીવ પ્રાણી માત્ર ને જગત સંબંધી વ્યવહાર નથી. એ જીવોને એટલે કે મનુષ્યોને છે. ચાલો, જગતનો વ્યવહાર એટલે શું? આપણે ગઈ વખતે બધું ચાલી ગયું છે, આ તો ખાલી આપણું પુનરાવર્તન છે. કહો, ખ્યાલ હોવો જોઈએ. જગતનો વ્યવહાર કોને કહેવાય? દયાળુ, જગતનો વ્યવહાર એટલે દેહ ને દેહના સંબંધી માટે થઈને જે લગ્ન પ્રસંગમાં જવું કે એના માટે કમાવું, આ બધું જગતનો વ્યવહાર છે. ચલો, હજુ કંઈક સારું છે કહો બારોટ સાહેબ, આપો પાછા. જગતનો વ્યવહાર એટલે કે જે વ્યવહાર સંબંધ, એટલે કે આર્થિક સામાજિક જે અંદર ક્રિયાઓ આવરી લેવામાં આવતી હોય, સારા નરસા પ્રસંગે, લગ્ન મરણ પ્રસંગે
કે નોકરી કે ધંધા પ્રસંગે કરવામાં આવતું હોય એ તમામ વ્યવહારને જગતનો વ્યવહાર કહી શકાય છે. દાખલા તરીકે કોઈના ત્યાં લગ્ન હોય તો એ સંબંધ સાચવવા પણ આપણે જવું પડે. ચલો હજુ એક્ઝેક્ટ નથી આવતું, પ્રયત્ન કરો. જગતનો વ્યવહાર એટલે જગતની ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ, માન, પ્રતિષ્ઠા, સન્માન મેળવવા માટે જે પ્રયત્ન થાય. લોક વ્યવહારે કીધું સારા નશા પ્રસંગે, લગ્ન પ્રસંગે વ્યવહાર સાચવવો પડે, એ જગતનો વ્યવહાર. ચલો હજુ કંઈક સારો જવાબ કહો. નોકરી ધંધા કરતા હોય તો નોકરીએ જવું, કમાવું, ધંધો કરતા હોય તો એને લેતી દેતી કરવી, વ્યવહાર ચોખ્ખા રાખવા, સંબંધમાં હળવું મળવું, આ જગતનો ક્રમ છે, જગતનો વ્યવહાર છે. જગત સંબંધી વ્યવહાર. શું જગત સંબંધી? બાળકોનો જન્મ આપવો, પેલો વિષય ભોગવવાથી માંડીને શરૂ થઈ જાય, એક જગતનો વ્યવહાર છે. ભણવું, ભણ્યા પછી કમાવું, પરણવું, સંસારની ઉત્પત્તિ એ જગતના વ્યવહારનું એક માધ્યમ છે. છોકરાઓ, બાળકો મોટા થયા એને ભણાવવા, એને પાછા પરણાવવા, એને ધંધે વળગાડવા, એને મકાન કરી આપવું, બંગલા કરી આપવા, ગાડીઓ લાવવી, વ્યવહાર પ્રસંગો સંભાળવા, સાચવવા, હળવું મળવું એકબીજાને. જો દિવાળી આવશે એટલે એ પેલાને ઘેર મળવા ગયા, પેલાને ઘેર મળવા, મઠિયા કરવા ને મઠિયા ખાવા ને ખવડાવવા, આ બધો જગતનો વ્યવહાર છે. નહીં કરવો? કરવો પડે, કરવો પડે. પરંતુ એક વિચાર સાથે કરે, એ જ મુમુક્ષુ. કયો વિચાર? ચલો બોલો, કયો વિચાર? જો જગતના જીવ જગતનો વ્યવહાર કરે છે, દેહનો વ્યવહાર કરે છે, એમ જગતનો વ્યવહાર પણ કરે છે. આપણે પણ કરવો પડે, દેહનો વ્યવહાર કરવો પડે, અમારે નાહવું પડે, ધોવું પડે, કરવું પડે, તમારે કરવું પડે, જગતનો વ્યવહાર કરવો પડે. તમે સંસારમાં છો, કરવો પડે. પણ એક વિચાર રહેવો જોઈએ. કયો વિચાર મુકેશભાઈ? શું હું આ કરવા જ આવ્યો છું? શું આજ મારું લક્ષ્ય છે? જગતનો વ્યવહાર જ કરવા હું આવ્યો છું? બસ આ વિચાર રહેવો જોઈએ. આ તો આખું જગત કરે છે. તોળિયા, કાળિયા, ભૂરિયા એ બધા શું પરિણીતા નહીં હોય? એ કમાતા નથી? પશુ પક્ષી નથી. બાળકોની ચિંતા, ભણાવવાની ચિંતા, પરણાવવાની ચિંતા, નોકરી કરવાની ચિંતા, ધંધો કરવાની ચિંતા. પશુ પક્ષી એમાં નથી આવતા. પણ મનુષ્ય માત્ર, ચાહે પછી આફ્રિકાનો હોય તો ભલે ને, અમેરિકાનો હોય તો ભલે ને, ઇન્ડિયાનો હોય તો ભલે, મુંબઈ વાળો હોય તો ભલે, જીવ પ્રાણી માત્ર આખી જિંદગી આમાં કાઢી નાખે છે. હરવું, ફરવું, ખાવું, પીવું. તમે જોવો તો એ પણ પરણાવવાનું, ભણાવવાનું, છોકરા મોટા થયા એટલે એને તરત એને ભણાવવાની ચિંતા, પછી એને પરણાવવાની, પછી એને ઘર કરી આપવાની, પછી એને બંગલો ને ગાડી ને બધું આખો જગતનો વ્યવહાર આપણે કરવો પડે. પરંતુ આ વિચાર સાથે કરવો કે શું માત્ર ને માત્ર હું જગતના વ્યવહાર માટે જન્મ્યો છું? આ મારા જીવનનું લક્ષ્ય છે? આ મારા જીવનનો ધ્યેય છે? તો જગતના જીવોમાં મારામાં તફાવત શું? આ પાછા વળવાનો વિચાર. આપણે પાછા નથી વળતા એટલે નથી વળતા, તરત પાછા વળાય. આ વિચાર જો આવે ને તો પોતે જ સ્વયં પાછો વળી જાય. આ બ્રેક છે. તો શું ફેર મારામાં બીજામાં? શું ફેર? લક્ષાવધિ મનુષ્ય, કરોડો મનુષ્ય, 750 કરોડની આ પૃથ્વી ઉપર આ જગતની વસ્તી છે. શું ફેર મારામાં બીજામાં? શું આજ મારું લક્ષ્ય છે? દેહના વ્યવહારમાં પણ આ પ્રશ્ન, આમાં વ્યવહારમાં પણ આ પ્રશ્ન થવો જોઈએ.
અને આ પ્રશ્ન જ આપણને બ્રેક મારે અથવા પાછા વાળે. જે પોતે સ્વયં પ્રશ્ન કોઈ પૂછે ને જવાબ આપે તો જવાબ આપ્યો કહેવાય. એ પાછા વળવાની પદ્ધતિ નથી. સ્વયં પોતે પોતાની જાતને અખંડ પૂછ્યા કરે. એક દિવસ નહીં, દિવસમાં 10 વખત પૂછ્યા કરે. મારે કરવું પડે છે. અને તો એ મમળાવશે, વ્યવહારને મમળાવશે, વ્યવહારને ચાવી નહીં જાય, જે આપ બધા ચાવી જાઓ છો. એનાથી વ્યવહાર મમળાવાશે, ચાવી નહીં જવાય. એટલે કે એનો અર્થ શું? મમળાવાશે, ચાવી નહીં જાય. એનો અર્થ શું? ચાલો, એનો અર્થ શું થાય? પાછળવાળા ભાઈ ઉભા થાવ. કરવા ખાતર જ ખાલી કરે. ચલો, હજુ કંઈક સારો જવાબ. બહુ સાચો છે. હજુ કંઈક સારો કહો. આ વિચારના રિએક્શન શું આવવા જોઈએ? એનું આઉટપુટ શું મળવું જોઈએ જો વિચાર થાય તો? એ વ્યવહારમાં લેવાય નહીં જાય. ચલો, વેરી ગુડ. હજુ કંઈક સારો જવાબ. પાછા વળવાનો વિચાર રહેશે. બોલો. વેગે સહિત વ્યવહાર ના થાય. વેગે સહિત વ્યવહાર નહીં થાય. કરવા ખાતર થશે. ન છૂટકે કરવો પડે એટલો જ થશે. ચોજાળો નહીં થાય વ્યવહારમાં. જેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું, પેલો કાચબો છે, કાચંડો નહીં, કાચબો. એ કાચબો સમય આવે ત્યારે એમ પહોળો થઈ જાય, એની વિસ્તાર પામી જાય છે, એના અંગને પ્રસરાઈ દે છે. અને જ્યારે સમય આવે ને ત્યારે એકદમ અંગોને સંકોચી લે. જોયું જ કાચબાને તમે? બોલે અંગોને સંકોચી લે. આવડો મોટો થઈ જાય ને પાછો આવડો થઈ જાય. એની વૃત્તિઓ પાછી રહેશે. સંસારમાં રહેશે, જગતનો વ્યવહાર કરશે, પણ મોટા સંતોએ કહ્યું કે લંઘીની પેઠે કરશે. ગુણાહિતાન સ્વામીની વાતોમાં એવું આવે છે, લંઘીની પેઠે કરશે. પેલી કૂટનારી બાઈ હોય ને એને લંઘી કહેવાય. ગામડામાં કૂટનારી બાઈઓ હોય, સ્પેશિયાલિસ્ટ હોય. જ્યારે કોઈ જુવાન મરણું થાય ને ત્યારે ગામડામાં આવી બાઈઓ કૂટનારી હોય ને એ કૂટવા જાય, સ્પેશિયલ કૂટવા જાય. એને પૈસા મળે એને બદલામાં. અને ત્યારે એ કૂટે ખરી, પરંતુ એ સમજે છે કે મારે એને કાંઈ લેવા દેવા નથી. હું જેના ત્યાં કૂટવાઈ છું એને મારે કોઈ હગું નથી. એટલે કૂટે, પણ કેમ કૂટે? આમ કૂટે, આમ ના કૂટે, આમ કૂટે, આમ કૂટે. 4 આંગળ છેટું ને છેટું રાખે, છાતી અડવા ના દે. કૂટે છે, નિર્લેપ થઈને કૂટે છે, કરવા ખાતર કરે છે. વૃત્તિઓ એની સતત પાછી રહે. આ વિચાર કે હું શું કરવા આવ્યો છું? આ જગતનો વ્યવહાર એ જ એના માટે જ મારો જન્મ છે. બાળકોને જન્મ આપવાનો, મોટા કરવાનું, પહેણાવવાનું, ગણાવવાનું, ભણાવવાનું, આના માટે જ હું આવ્યો છું. બંગલાના ગાડીઓ માટે જ મારો જન્મ છે. એ તો આખી દુનિયા કરે છે, તો મારામાં બીજામાં ફેર શું? શાનો ભગત? બીજાને આવા ભગવાન નથી મળ્યા, મને મળ્યા. બીજાને પ્રાપ્તિ નથી, મને પ્રાપ્તિ થઈ ગઈ. શું આના માટે મારો જન્મ છે? કરવું પડે એટલે કરે છે. રસપૂર્વક ન કરે. ચોંટ્યો ન જાય, એમાં ચોંટી જાય. જગતના જીવ ચોંટી જાય છે વ્યવહારમાં. એ રૂપ થઈ જાય છે અને કરે છે. કારણ કે એના વિચાર નથી. બસ દુનિયા આખી કરે છે, એમ આપણે કરવાનું. આ તો માથે પડ્યું, કરવું જ પડે ને. આપણે સંસારમાં એટલે કરવું જ પડે. હા, કરવું પડે, પરંતુ આ વિચાર સાથે કરવું પડે. આટલો જ તફાવત છે ભગવાનના ભક્તમાં આપણામાં. આવો વિચાર રહે એ જ મુમુક્ષુ કહેવાય. આ મુમુક્ષુની વ્યાખ્યામાં આવે કે જેને સતત આવો વિચાર વર્ત્યા કરે કે શું મારો આના માટે જ મારો જન્મ છે? તો એ સતત શોધ્યા કરે, પોતાના લક્ષ્યને શોધ્યા કરે અને લક્ષ્ય બાજુના પ્રયત્નો કર્યા કરે. મુક્તો તમને આ ઉંમરે આ બધા જો જેટલા છૂટ્યા છે એને ધન્યવાદ છે. બાકી નથી છૂટવાનો વિચાર જ નથી. કારણ કે રસ છે એમાં. ખબર જ નથી કે મારો જન્મ શાના માટે છે,
શું કરવા? હું આ કરવા આવ્યો છું એ વિચાર જ નથી. હું આ કરવા આવ્યો છું. અને એટલે 60 થાય 70 થાય તોય તે ન છૂટે કશું. મારા છોકરા ને મારી પત્ની ને મારું ઘર ને મારું 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 છૂટે જ નહીં. કારણ કે એને પોતાના જન્મનો હેતુની જ ખબર નથી. અને જગતના જીવો કૂટાય છે એમ કૂટાયા જ કરે, કૂટાયા જ કરે, કૂટાયા જ કરે. જન્મ આખો જતો રહે. જય સ્વામિનારાયણ. પતી ગયું મુક્ત. અને ભગવાનનો ગુનેગાર થયા કરે. શાના માટે ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો? શું કરવા સત્સંગનો યોગ આપ્યો? શાના માટે આ બધું? મને કારણ સત્સંગમાં લીધો. શાના માટે લીધો? કૃપા કરીને મહારાજે મારી પર કેટલા વિશ્વાસથી મને ખેંચ્યો છે. શાના માટે ખેંચ્યો છે? શું આ મારું લક્ષ્ય છે? એ તો આખી દુનિયા કરે છે. ધોળિયા કાળિયા ભૂરિયા બધા એ જ કરે છે. તો શું તફાવત મારા મહિનામાં? ખાલી ચાંદલાનો, ખાલી તિલકનો? બાપજીના શબ્દોમાં કહું તો સત્સંગી શું સત્સંગી થયા? ખાલી કપાળ સત્સંગી કર્યું અને કંઠી પહેરીને ગળું સત્સંગી કર્યું. ધ્યેયથી સત્સંગી થાવ, લક્ષ્યથી સત્સંગી થાવ. આ વિચાર રહેવો જોઈએ, નિરંતર રહેવો જોઈએ. જો એક વાત કહી દઉં વચ્ચે, તો આવી વાતો તો આપણે બહુ સાંભળી છે, બહુ સાંભળીએ છીએ, બહુ સાંભળી છે. ક્યાં પહેલી વખત નથી સાંભળતા આપણે. પણ છતાંય બહુ એક અદભુત વાક્ય મને બહુ યાદ આવ્યા કરે ખરેખર. અને આ વિચાર જો અમે ના રાખીએ ને તો અમારાથી સત્સંગમાં અમારાથી ના રહેવાય. આ વિચારથી આ સેવક ટકી રહે છે સત્સંગમાં ખરેખર. નહીંતર અમારાથી સત્સંગમાં ના રહેવાય. સ્વામીની વાતોનું વાક્ય છે. સેવકને બહુ નાનપણથી ગમતું, વિચારતો. આજે પણ બહુ રોજ દિવસમાં 10 વખત વિચારતો હોઈશ. અને એટલે જ અમે ટકી શકીએ છીએ. સ્વામી કે સાંભળનારા તો લાખો હોય. બહુ અદભુત વાક્ય છે. એને જયારે આમ વિચાર કરીએ, મનન કરીએ ત્યારે સાંભળનારા તો લાખો હોય, હજારો હોય. પરંતુ સાંભળ્યા પછી સમજનારા કોક હોય છે. મોટા પુરુષોનું તારણ છે અને તારણના આધારે ટકી શકાય. હજારો લાખોની સાંભળનારની સભા બેઠી હોય, એમાં સમજનારા કોક હોય છે. અને એવા સમજનારાની હજારોની લાખોની સભા બેઠી હોય, એમાં સમજ્યા પછી વર્તનારા કોક હોય છે. અને વર્તનારાની લાખો કરોડોની સભા બેઠી હોય, એમાં જીવનનો ધ્યેય બનાવી નાખનારા અને પાછળ પડીને આદો ખાઈને મંડનારા કોક હોય છે. વર્તાય એટલું વર્તીએ એવા કોક હોય, પરંતુ આદુ ખાઈને મંડનારા, જેને બીજા શબ્દોમાં બસ એક જ શબ્દ વપરાય, ખરેખરા મુમુક્ષુ કોક હોય. ચાલો આ વાક્યને કોણ સમજાવશો? કોણ સમજાવશો? આ વાક્યના આધારે અમે ટકી શકીએ છીએ. બોલો, એવો શબ્દ વાપર્યો હશે વાકે, કોણ સમજાવશે? કહો. એવા કોક મુમુક્ષુને જે કીધું આપે કે વર્ત્યા પછી એનો ખરેખર ધ્યેય બનાવીને એની પાછળ પડનારા એવા કોક મુમુક્ષુ હોય છે. એવા કોક મુમુક્ષુને દેખીને જ આપ એની પાછળ આપણે કીધું એ પ્રમાણે ટકી રહીએ છીએ. ચાલો હજી કંઈક સારા રાજુ. એવા જે ખરા ખપવાળા છે એના માટે જ મોટા પુરુષનું પ્રાગટ્ય હોય છે. અને એક પણ એવો સંતોષ આપે તો એના આધારે હજારો લાખો સુખી થતા હોય છે. એના માટે ચલો કોર્સ મહારાજ. મહારાજ એવું કહેવા માંગે છે કે આપણે બધા સમાગમ કરવા માટે આવે છે, ઘણા બધા મુક્તો સાંભળે છે, પરંતુ સમજનારામાંથી કોક હોય એટલે મોટા પુરુષ એવા મુક્તોને શોધે છે કે જે ખરા મુમુક્ષુ બની અને એ પ્રમાણે વર્તવાનો આગ્રહ રાખે. એટલે આના ઉપરથી સેવકને એવું નક્કી કરવું જોઈએ કે મારે એવા ખરા મુમુક્ષુ થવું છે કે જેને કરીને મોટા પુરુષ જે કરવા માટે આવ્યા છે એ સાકાર થાય. ચલો આ બાજુ સમતો કશું.
મોટા પુરુષ મહારાજના સંકલ્પો લઈને બ્રહ્માંડમાં પધાર્યા છે. અનેક જીવોને મહારાજની કોરે વાળી મૂર્તિરૂપ પાત્ર કરી અને મૂર્તિના સુભોગતા કરવા છે. એના માટે રાત્રિ દિવસ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. એ પ્રયત્નની સામે રિઝલ્ટ જોઈએ એવું મળતું ન હોય તો હિંમત હારી જવાય અને એવું થાય કે ભાઈ રિઝલ્ટ મળતું નથી એટલે મહારાજને મોટા હોશિયાળા થાય, પોતાના સંકલ્પો વાઇન્ડ અપ થઈ જાય. પણ સ્વામી આ વાતોમાં લખ્યું કે આવા તો લાખો સાંભળનારા હોય, એમાંથી સમજનારા કોક જ હોય, એવા સમજનારા કોક જ હોય, એમાંથી વર્તનારા કોક જ હોય. એટલે એના કારણે શ્રદ્ધા રહે, નહીતર શ્રદ્ધા ન રહે. વી શુડ પ્રિપેર. અમે એના માટે પ્રિપેર થઈ જઈએ. મોટા સંતોનો અનુભવથી વાણી નીકળેલી છે. એમણે અનુભવ્યું હતું, આપણે અનુભવવાનું છે. એટલે આપણે તૈયારી રાખવાની, માનસિક તૈયારી રહે, શ્રદ્ધા રહે. એના લીધે કે આ તો આગે સે ચલી આવી, આજનો નથી. ગુણાયતાન સ્વામી મહારાજની વખતમાં હતા અવરભાવમાં, એ વખતથી જ આ પ્રથા ચાલી આવી છે કે હજારો લાખો સાંભળનારાની સભા બેઠી હોય, એમાં સમજનારા કોક હોય, વાતને સમજનારા કોક હોય. અને સમજનારાની હજારો લાખોની સભા બેઠી હોય, એમાં વર્તનારા કોક હોય. એ શુડ પ્રિપેર. અને પછી સ્વામી એમ કહે છે આગળ જતા કે એવા વર્તનારા હજારો લાખો હોય અને એમાં ખરેખરા થઈને મંડનારા, આ પાર કે પેલે પાર, બસ મહારાજને મોટાનો અભિપ્રાય મારો કરી દેવો છે, બસ એમાં આદુ ખાઈને મંડનારા સ્વામી કે કોક હોય. અને કોક એ જ મોટા પુરુષોનું આઉટપુટ છે. એ કોક એ જ મોટા પુરુષોનું એના માટે જ જીવિતવ્ય હોય, એમના માટે જ મોટા પુરુષનું પ્રાગટ્ય હોય. પરંતુ બધા એવા થાય એવી અપેક્ષા રખાય જ નહીં. સ્વામીએ નથી રાખી, અમે રાખીએ તો મૂર્ખ કહેવાય. બાપજી નથી રાખતા. અને ઘણી વખત બાપજી મને વઢે, એટલે જ વઢે. સેવક ક્યારેક દુખીઓ થઈ જાય, ક્યારેક બાપજી આગળ સેવક રડી પડે એકાંતમાં, ત્યારે બાપજી મને એક જ શબ્દ કે તું બધા એને તારા જેવા કરવાના વિચારમાં રમે છે ને, એટલે તું દુઃખી થાય છે. આ વિચાર છોડી દે તો તું સુખીઓ રહીશ. આ વિચાર છોડી દે. મોટા મોટાએ છોડ્યો છે એમ કે બાપજી મને એ વખતે બાપજી આ વાક્ય બતાવે, સ્વામીનું વાક્ય બતાવે, યાદ કરાવે, અને ત્યાં મને હિંમત આવી જાય, શ્રદ્ધા આવી જાય. હાશ, ચલો વાંધો નથી. સનાતન સત્ય છે, એને સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. કેટલાક સત્યોને સ્વીકારી લેવા જોઈએ, નહીતર એ દુરાગ્રહ કહેવાય. શ્રીજી મહારાજે સ્વીકાર્યા છે, મોટા પુરુષોએ સ્વીકાર્યા છે. વી હેવ ટુ એક્સેપ્ટ ઓલ્સો. અમારે પણ સ્વીકારવા જોઈએ. નહીં તો દુખ્યા થઈ જવાય. શું કેવું છો? આજે પ્રશ્નના ઉત્તરમાં મારા જેમ થઈ શકે કે કીધું કે ખરા ખપવાળા કોઈક જ હોય છે, આદુ ખાઈને મંડી પડ્યા વાળા, એ જ મુમુક્ષુ. તો એમાં એમ થઈ શકે કે ખરા ખપવાળા એ જ મુમુક્ષુ. સ્વામી બોલ્યા છે, નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, ખોળી ખોળીને ખોળીઓ પણ ખરા ખપવાળાની ખોટજી. ખરા ખપવાળાની ખોટ. તો એમાં એમ બી ઉત્તરમાં થઈ શકે કે એમાંનો હું છું, મારે કરી લેવું છે. બસ એમાંનો હું છું એવું નહીં વિચારું, મારે આવા જ થવું છે એવું વિચારી દઉં. કરી લેવું છે, બસ મારે કરી લેવું છે, મારે આવા થવું છે. છેલ્લી કેટેગરી જે મહારાજે મોટાએ બતાવી કે જે અમારું સ્વપ્ન છે, જે અમારો સંકલ્પ બની જાય છે, અને એ નેગેટિવની પોઝિટિવ થઈ જાય, એ નેગેટિવની પોઝિટિવ થઈ જાય. જે આવા ખરા ખપથી મંડે, બસ મારે આ કેટેગરીમાં આવવું છે, એ હું શું આવું વિચારે. અને ખરો ખપવાળો એ જ મુમુક્ષુ. ખાલી સાંભળે એ મુમુક્ષુ નહીં. સ્વામીએ તો એનો ભાવ નીચલી કક્ષામાં લઈ લીધો. નથી સાંભળતો એને તો ભગત જ ના કહેવાય, પણ જે સાંભળનારાની હજારોની સભા બેઠી હોય, લાખોની સભા બેઠી હોય, બોલો, અને એમાં સમજનારા કોક, ફિલ્ટર થઈ ગયું આખું જબરજસ્ત.
કોક એટલે ફિલ્ટર થઈ ગયું, કેટલા બધા નીકળી ગયા કો. એટલે આ વાત જે કરીએ છીએ, આ વાત મને એટલે વચ્ચે યાદ આવી, આપણો વિષયનું રૂપાંતર થયું કે વિષય ફેર થઈ ગયો કદાચ લાગ્યું હશે આપણને, પણ નહીં. હું મને પોતાને સમજાવવા માટે આ વાત કરી રહ્યો. તમે સમજો કે ના સમજો, કે વચ્ચે મેં સહેજ હું થોડોક દુઃખી થઈ જતો હતો ને, એમાં વાત ન એટલે મેં લાવી નાખી કે જેથી કરી એનું દુઃખી ના થયું. અફસોસ નહીં કરવાનો એ વાતનો. મોટા સંતોએ જાહેર કર્યું છે, કારણ કે બધાની મુમુક્ષુતા એક સરખી નથી ને, એટલે બધાના ભૂખ એક સરખી નથી ને, એટલે બધાની ગરજ એક સરખી નથી હોતી ને, એટલે સત્સંગી બધા હોય, એક સરખા હોય, પરંતુ એક સરખી નથી હોતી. ગઈકાલે અમે ગોધર હતા, ગોધરમાં શિબિર હતી ગઈકાલે સવારે. પંચવર્તમાનની વાત નીકળી, થોડી પુનરાવર્તન ચાલતું હતું અમારે આગલી સભાઓ. વાત નીકળી કે થોડુંક કાલે આગ્રહપૂર્વક કહ્યું, ભાઈ આપણે બજારની ચીજ વસ્તુ ન ખવાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, આહાર એવા વિચાર, આવો થોડુંક વાત કરી. પછી સભાપતિ ને એટલે એક હરિભક્તે મને કહ્યું લાઈનમાં, સ્વામી મારે તમને મળવું છે, 2 મિનિટ આવું. એટલે કઈ વાંધો નહીં, આવજો. એમના જ ગામના એ બધા ઘરના હરિભક્તો હતા, જેવા તમે છો એવા 100 રોજ આપણા 100 આપણા 100% હરિભક્તો કહેવાય. અને બધા ઘરના જે નીચે નિકટના એવા 3-4 હરિભક્તો, એમને મળવાનું કીધું. એમને બીજા કામ હતા, એમને બધાને કામ જુદા હતા, પણ મળવાની ઈચ્છા બધાય. એમ વાંધો એક કામ કરો કે 4 જોડે આવજો, કે બહુ મોડું થઈ ગયું છે. 4 જોડે આવ્યા. પછી એક જે પેલા હરિભક્તે કહ્યું હતું ને એમને કે સ્વામી મળવું છે આગ્રહપૂર્વક, કે શું કામ છે? મને કે સ્વામી આજે જે વાત કરીને મને બહુ ટચ કરી ગઈ સ્વામી. હું સત્સંગમાં 12 મહિનાથી જ આવ્યો છું. મને આટલી બધી ગંભીરતા નહોતી કે બજારનું કેમ ના ખવાય. સ્વામી આજે મને પાણી મૂકું છું, આજથી સ્વામી બંધ. સ્વામી જીવનમાં હું નહીં અડું, બસ મને બળ આપજો. સ્વામી મને વર્તમાન ધરાય ત્યારે પેલા નિયમ આપી દો, એટલે મને જ ના થાય કે મેં સ્વામીને સાક્ષીએ નિયમ લીધું છે, એટલે નિયમ પડે એટલું બળ મળે, મને બળ આપો. આજથી બંધ છો. બીજા 3 મુક્તો બેઠા છે જે જૂના છે, જે 10 વર્ષના છે, કોઈ 20 વર્ષથી સત્સંગમાં છે, કોઈ 15 વર્ષથી. સૌથી નવો તો આ જ હતો. પેલા 3 મેં પૂછ્યું કે ભાઈ તમારે કઈ ચાલુ છે? એટલે 3 આમ આમ કર્યું. પછી એક કે શું કરવું છે? એકની સામે જોયું કે સ્વામી બસ મેં સંકલ્પ કરી લીધો. કે શું કર્યો? તો કે આવતા વર્ષથી છોડી દેવું છે, 1 વર્ષ બાકી રાખો. ઠીક. પેલાને પૂછ્યું કે તમે શું કરવું છે? બોલો. હજુ ચાલુ છે? તમે તો બહુ જૂના હરિભગત છે. કે સ્વામી મેં સંકલ્પ કરી લીધો, દિવાળીથી બેસતા વર્ષે બાપજી આવે ને ત્યારથી બંધ. પેલા અમને ચોથાને પૂછ્યું તમે શું કરવા માંગો? સ્વામી રાજી રહેજો, મહારાજ નહીં થાય છે. બહુ અઘરું જ મારા માટે. કેમ? કે છોકરા હજુ નાના છે, એમના વ્યવહારો કરવાના. સ્વામી ના ચાલે અમારા બધું. હું તો આપ સૌને એ કહેવા માંગુ છું, એક જ કથા છે, એક જ સંત છે, એક જ ગુરુ છે, એક જ વાત છે, એક જ સમય છે, એક જ સ્થળ છે. કેટલા ભેદ પડી ગયા. એની એ જ કથા ચારે સાંભળી છે, એની એ જ કથા, એના એ જ વક્તા છે. વક્તા જુદા હોય તો ચલો કદાચ ફેર પડી જાય. એનું એ જ સ્થાન છે, એનું એ જ સ્થળ છે. જૂના છે, પેલો નવો છે. ચલો 4 જવાબનું કારણ શું કહેશો?
ચાર વ્યક્તિને ચાર જવાબ જુદા છે. એનું કારણ શું કહેશો? વસ્તુ એકની એક છે, પરંતુ એ કારણ, કઈ કારણથી આ ભેદ પડ્યા? કહો મૂર્તિ સ્વામી. પાત્રતાની તારતમ્યતા. ચલો, પાત્રતા એટલે શું? ચલો હજુ અહીંયા બીજો, હજુ થોડુંક આપણે એને ઝીણું કાંતીએ આ વાતને. વાત એમનો જવાબ સાવ સાચો છે, પરંતુ થોડુંક ઝીણો કાંતીએ આપણે. પ્રયત્ન કરો. કિશન મહારાજ. ચારેયની મુમુક્ષુતા ઉપર આધારિત છે. વેરી ગુડ. ચલો બીજું કઈ? રાજી કરવાની ભૂખ ઉપર આધારિત છે. ચલો બીજું કઈ? વેરી ગુડ, બોલો. ચલો બરાબર છે. ચલો સાંભળનારા તો હજારો હોય છે, લાખો હોય છે. સમજનારા કોક હોય છે. સમજ્યા એટલે એનો અર્થ જાણ્યો. અહીંયા સમજવાનો અર્થ, એના અર્થને સમજનારા. અને પછી એમ કે ફાંકા મારે, બસ એમાં એની પુષ્ટિ એટલામાં જ હોય. મને ખબર છે, હું જાણું છું, મને આવડે છે, બસ એની પૂર્ણાહુતિ. અર્થને જાણી લીધો એની પૂર્ણાહુતિ. આગળ સ્ટેપ છે. શાના માટે સાંભળવાનું? શાના માટે મહારાજને મોટા કથા કરે છે? શાના માટે વચનામૃત રોજ વાંચવાનું? શાના માટે બાપાની વાત વાંચવાની? એક એક મુખારવિંદમાંથી નીકળેલો એક એક શબ્દ, મહારાજને મોટાના મુખમાંથી નીકળેલો એક એક શબ્દ એ એમનો અંગત અભિપ્રાય છે. અને એ અભિપ્રાય મારો થવો જોઈએ, આપણો થવો જોઈએ. એના માટે વાંચીએ છીએ, એના માટે વાંચન હોવું જોઈએ. નિયમ પૂરું કરવા માટે નહીં, મહારાજ અને મોટાના અભિપ્રાયો આપણા કરવા માટે. આ મુમુક્ષુનું લક્ષણ છે કે એની લક્ષ્ય ત્યાં હોય, એના અભિપ્રાયો તરફ હોય. દાખલા તરીકે અત્યારે વાત ચાલી રહી છે કે દેહનો વ્યવહાર, આપણે જગતનો વ્યવહાર, એ વાત ચાલી રહી છે. મુમુક્ષુ હોય ને તરત જ તે પાછો વળી જાય, તરત જ એટ એ ટાઈમ. જેમ પેલાને એટ એ ટાઈમ ખબર પડી ગઈ અને એને તરત જ દ્રઢ સંકલ્પ કરી લીધો, અને તરત લાઈનમાં હજુ 5 મિનિટ પછી લાઈન આવે અને એમ કે સ્વામી મારે મળવું છે, અને એટ એ ટાઈમ એને લાઈટ થઈ ગઈ, ક્લિક થઈ ગઈ, ક્લિક. એની અતિ મુમુક્ષુતા છે. પેલા વર્ષોથી સાંભળે છે, ક્લિક જ નથી થતી, વિચાર જ નથી આવતો. વાત થાય છે, કરે છે, આપણે ખબર છે, એમને નિયમની ખબર છે, પાછું બીજાને ખબર પાડે છે. કથા કરવા ઉભા કર્યા હોય, બોલો એ સરસ પ્રવચન કરવા ઉભા થાય, બીજાને ખબર પાડે ખરા, કારણ કે એને સમજવાથી જ પૂર્ણ માની લીધું છે. વર્તવાની તરફ નજર જ નથી એની. આ 4 ભેદ પંચમહાલના નથી હો, અહીંયા તો બધા 40 ભેદ છે. 4 નહીં 40 ભેદ હશે. બોલો, વ્યક્તિ એ ભેદ જુદા જુદા હોઈ શકે. અને એટલે સ્વામી બોલ્યા છે, અમારા જેવા પાછળ ઉદાસ ના થઈ જાય ને, એટલે કે દિવ્ય પુરુષે રાહ ચીંધી દીધો. તૈયારી રાખો, મેન્ટલી યુ શુડ પ્રિપેર, માનસિક રીતે તૈયાર રહો. તમારા માટે બહુ આઘાતજનક બાબત છે. મોટા પુરુષને કે સંતોને સહેજ રાહત રહે એટલા માટે વાત છે, બાકી આ કઈ સારી વાત નથી. વિચાર આવવો જોઈએ આ વાત સાંભળતાની સાથે જ, કે મારે માત્ર સાંભળનારમાં નથી રહેવું, માત્ર મારે સમજનારમાં નથી રહેવું, માત્ર મારે વર્તવામાં નથી રહેવું. વર્તાય ના વર્તાય, થોડા દાડા વર્તાય પાછું ના વર્તાય, આ ત્રીજા કેટેગરીમાં આવે નહીં. ખઈ ખદોડીને મંડે, પોતાનો અભિપ્રાય કરી નાખે, બીજું કાંઈ મંડવાનું નથી. ખઈ ખદોડીને મંડે એટલે શું?
દ્રઢ સંકલ્પ કરીને બસ એને પકડી રાખે મક્કમ નિર્ધાર સાથે, મારે આ જ પ્રમાણે કરવાનું છે, ધીસ ઇઝ માય વે, બસ આ જ મારો રસ્તો છે, કોઈ વિકલ્પ નથી ત્યાં, નો ઓપ્શન. અને એવા કોક હોય છે, અને મહારાજને મોટા એવા કોકને જોઈને જ આ બ્રહ્માંડમાં રહી શકે છે, નહીં તો રહી જ ના શકે. આ એક સનાતન સત્ય છે. અને આ વાત માત્ર સંતો હરિભક્તો માટે નથી, અમે આવી ગયા, આપણે આવી ગયા, નિયમ સ્વામી આપણે આવી ગયા, આપણે આવી ગયા મુક્તો. પ્રગતિનો આધાર આની ઉપર છે. બસ એ કેટલું શીઘ્રતાથી આપણે આપણું કરી નાખીએ છીએ. આપણી આંતરિક જે પ્રગતિ છે, મહારાજ તરફની જે પ્રગતિ છે, એનો આધાર આની ઉપર છે, મુમુક્ષુતા ઉપર. અને આ જ મુમુક્ષુતા, આ જ પાત્રતાની તારતમ્યતા. ગોપાળાનંદ સ્વામી આ જ વાતને બીજી રીતે લખી છે. ગોપાળ બાપાની વાતોમાં, ગોપાળાનંદ સ્વામીની વાતમાં આ જ વાત બીજી રીતે આવે છે. સ્વામી એમ કહે છે કે સત્સંગમાં કેટલાક ટેકરા જેવા હોય. પછી બીજો શબ્દ લખ્યો સ્વામીએ, સત્સંગમાં કેટલાક ટેકરા જેવા હોય. પછી સ્વામી કે સત્સંગ અને કેટલાક ખાબોચિયા જેવા હોય, કેટલાક તો તળાવ જેવા હોય, અને કેટલાક તો સાગર જેવા હોય. ચલો આ વાતને કોણ સમજાવશો? સ્વામીએ આ વાત જુદી રીતે ફરીથી બોલું છું. સત્સંગમાં કેટલાક ટેકરા જેવા હોય. ટેકરો એટલે સમજ્યા ને? કેટલાક ખાબોચિયા જેવા હોય, કેટલાક તળાવ જેવા હોય, અને કેટલાક તો સાગર જેવા હોય. બોલો ચાલો આ વાતને કોણ સમજાવશો? અરે સમજનારામાં તો નામ રાખો. હા, સમજાશે તો વર્તાશે. કહો ભળો મહારાજ, આપો ભાઈ. આ જ વાતનું અનુસંધાન છે, આગળ જે કીધું એને છે. બોલો મહારાજ. ટેકરા જેવા એટલે કે ઉપર કંઈક વરસાદ કે પાણી પડે તો ઉપર ટકે નહીં, એટલે એવી રીતે એમને કંઈ બી કહેવામાં આવે તો કોઈ ગ્રાસ્પ ના થાય, એમને કંઈ ઇમ્પ્લિમેન્ટ ના થાય. બરાબર. આ ટેકરા જેવા ગમે એટલી વાતો સાંભળે ને તોય તે બસ વાતો સાંભળવા માટે જ સર્જાયા હોય. સારું છે, સારું છે. અમે કે સ્વામી છે ઘનશ્યામનગરથી આવીએ ને તમે અમને એમ કહો છો ટેકરા જેવા. હા સારું છે, સાંભળનારામ તમે આવી ગયા. ભલે ગમે ત્યાંથી આવ્યા, સાંભળ મુંબઈથી આવ્યા કે ઘનશ્યામનગરથી આવ્યા, નહીં સાંભળનારામાં જરૂર આવી ગયા. નથી આવતા એના કરતા આયા એ સારું છે, નથી સાંભળતા ને એના કરતા સાંભળે એ સારું છે. હા, નથી કરતો, કશું જ નથી કરતો એના કરતા સારું છે. ને આપણે એટલેથી બેસી રહ્યા હોય છે, જો અમે આયા ને અમે કથા સાંભળીએ છીએ. અરે ભાઈ પણ એ તો નિમ્ન કક્ષાનું શરૂઆત છે, તો શું હવે એમાં સાંભળીને વળ્યું? આખી જિંદગી કાઢી નાખી સાંભળીને. હા, ઓલા લાધો કાણો માનુભાન સ્વામી જોડે બહુ સાંભળતો હતો. હા, એક લાધો કાણો હતો, સ્વામી જોડે 17 વર્ષ રહેલો. 17 વર્ષ સતત જોડે ને જોડે. બોલો, માનુભાન સ્વામીનો પરમ શિષ્ય. બોલો, 17 વર્ષ સ્વામીનો સમાગમ કરેલો. બોલો, એક કથા નહીં છોડેલી, એક સભામાં ગેરહાજર ના હોય. કથા વાર્તાથી સારા ગુણ આવે છે એવું મહારાજ બોલ્યા છે, પરંતુ અડવા દેતો એવું કૌંસમાં મહારાજને કહેવું જોઈએ. બોલો, 17 વર્ષની કથા પછી એનામાં કોઈ પરિવર્તન નહીં. એવો ને એવો ખાવા હેતકનું જોઈએ હતું એને. આટલું સ્વામીની વાતોમાં આવે છે, માનુભાવ સ્વામીની વાતો, એને ખાવા હેતકનું જોઈએ. સ્વામી આવો શબ્દ બોલ્યા છે, હેતકનું. હેતકનો અર્થ શું થાય મને ખબર નથી. ઘણું બધું ઘણું જોઈએ. સ્વામી હેતકનું એવું લખ્યું છે, હેતકનું જોઈએ. આ પ્યોર ગુજરાતી શબ્દ છે, ખાવા હેતકનું જોઈએ. પણ કથામાં મીંડું, કાંઈ પરિવર્તન નહીં, એવો ને એવો.
અને એટલે એક દિવસ સ્વામી એને સામે બેહાડીને કે બેસ દાદા બેસ, આંખે કાણો હતો એક આંખે, એટલે સ્વામી આરતી બનાવી એના માટે, આરતી ઉતારવા માંડી. જાય લાધા કાણ હારે જાય લાધા કાણ, સત્સંગ રંગ ચડ્યો નહીં અને મચ્છુ ના પાણ, જાય જાય લાધા કાણ. બોલો, સંગીત સાથે ચાલુ થઈ ગઈ હતી. બોલો, સાંભળતો હતો. અને અહીં સ્વામીના શબ્દોમાં કહું તો સાંભળનારા તો હજારો લાખોની સભા બેઠી હોય, સ્વામી એને પાસ બિલકુલ ના કર્યા. બોલો, બિલકુલ પાસ ના કર્યા, સંખ્યાને પાસ ન ગણી. સ્વામી સંખ્યા ઉપર દ્રષ્ટિ ના રાખી, સીધી જ વાતને ઉડાઈ દીધી. બોલો, આટલી સભા છે ને આજે 2000 આવ્યા ને આજે 4000 આવ્યા ને આજે 500 જણા આવ્યા ને આજે 700 જણા આવ્યા ને આજે અમારે 700 ની સંખ્યા થઈ. પૂર્ણાવતીમાં કેટલી સંખ્યા? અરે 2200 ની સંખ્યા હતી. સ્વામી ઉડાડી દીધી. મોટા પુરુષો એને કાંઈ ગણતરી નથી, એને ઉડાડી દીધી. લ્યો, સાંભળનારા તો લાખો બેઠા હોય, 1000 ની તમે 2200 ની વાત કરો, સ્વામી કે લાખો બેઠા હોય. સ્વામી એનાથી રાજી ના થયા. મોટા પુરુષની દ્રષ્ટિ સંખ્યા ઉપર નથી, એમની દ્રષ્ટિ ક્વોલિટી ઉપર છે. ભક્તો જો આ શબ્દો જો એટલે એને કેટલી નિમ્ન કક્ષાએ મૂકી દીધા. હા, કોઈ ગણતરી જ નહીં એની, સીધું એક ફિલ્ટર કરીને તરત સ્વામી બોલ્યા, એમાં સમજનારા કોક હોય. જો કેટલું અદ્ભુત વાક્ય છે, સમજનારા કોક હોય. એનો અર્થ કે બધા સાંભળે છે, કારણ કે કાન છે એટલે સંભળાય તો કરે, બહેરા તો નથી જ, કાન છે એટલે સંભળાય. એનો અર્થ એવો નથી સમજાય છે. અને બુદ્ધિ હોય તો સમજાય ખરું. જો બુદ્ધિ હોય ભગવાને આપી હોય તો સમજાય ખરું, પણ એને પાસ નથી કર્યા. સ્વામી કે એવા હજારો લાખો હોય, એમાં શું મોટી વાત છે હવે? પરંતુ એ પ્રમાણે વર્તનારા કોક હોય. સ્વામીની મોટા પુરુષની દ્રષ્ટિ કોની ઉપર છે? વર્તનારા ઉપર છે, વર્તન ઉપર છે. અને એ સત્સંગ કહેવાય ભાઈ. સંખ્યા એ સત્સંગ નથી, એ તો પ્રાથમિક લાઈન છે. હવે એમાં શું મોટી વાત છે? સંતો ધ્યાન રાખજો, મોટા પુરુષોના અભિપ્રાયો આ છે, એ અભિપ્રાય આપણો કરવો પડશે. આપણે તો મોટા પુરુષનો ચીલો ચાલુ રહેશે. ઇધર મોટે ભાગે કાર્ય ઉપર નજર જતી રહે. આટલી સંખ્યા થઈ, આટલી સંખ્યા થઈ, મંદિરોની આટલી સંખ્યા, સાધુની આટલી સંખ્યા, હરિભક્તોની આટલી સંખ્યા, સંખ્યા જ બસ સત્સંગ થઈ જતો હોય, એને જ સત્સંગ માની લેવાતો હોય છે. મોટા પુરુષની રીત જુદી છે, આખી એની દ્રષ્ટિ જુદી છે, એનો સંકલ્પ જુદો હોય. સંખ્યા નહીં કરવી એવું નથી કીધું, પરંતુ સંખ્યા ઉપર જ આપણી દ્રષ્ટિ ઠરી ના જોઈએ. એને જ સત્સંગ નહીં માની લેવાનો. ફેરફાર થવો જોઈએ, આપણા જીવનમાં ફેરફારો થવા જોઈએ. સભા સાંભળ્યા પછી સમજણમાં આવવું જોઈએ, સમજણ પછી વર્તન. એટલે બાપજી જોજો કાયમ પૂછે, એટલે આ બધાને સંભળાય છે. જોજો પહેલો જ પ્રશ્ન સભાની શરૂઆતમાં આવો પૂછે, એટલે આ બધાને સંભળાય છે. પછી આપણે કહીએ હા, પછી કે સાંભળવું છે કે સમજવું છે? બાપજી ખબર છે આ પ્રશ્ન પૂછે, સાંભળવું છે કે સમજવું છે? પછી આપણે કંઈક સમજવું છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછે, કયો પૂછે? સમજવું છે કે વર્તવું છે? તમે સમજ્યા આમાં કંઈ? જો આ દિવ્ય પુરુષની આ એમની ઈચ્છા છે, આ એમનો સંકલ્પ છે વર્તવાનું. સીધું ફિલ્ટર જેમ ગુણાયતાન સ્વામી કર્યું, આ દિવ્ય પુરુષ એમ ફિલ્ટર કરે છે કે નથી કરતા? ભલે પછી આપણે નથી વર્તાય, આપણી મુમુક્ષુતાની કસર છે. અને જો બધાને વર્તાવા તરફ નજર તો એમની એક જ હોય, અને એ જ એમને સુખિયા રાખ્યાનો, આનંદમાં રાખ્યાનો, રાજી કર્યાનો ઉપાય છે. મુક્તો એ જ એમનો રાજીપો, એમાં જ એમનો રાજીપો હોય. વર્તનારા કેટલા તૈયાર થાય છે, એ જ એમની હાશ, એ જ એમનું હસ્તો મુખારવિંદ, એ જ એમનો અંતરનો રાજીપો. બોલતા આવડ્યો કેટલે અંતરનો રાજીપો થાય. આ સંપ્રદાય વર્તનનો છે ભાઈ. અને એમાં આ તો કારણ સત્સંગ છે. આપણી એક એક વાત આપણા માટે થઈ જવી જોઈએ. આપણે મૂળ મુદ્દો ચાલી રહ્યો છે એની ઉપર જઈએ ફરીથી. 4 પ્રકારના વ્યવહાર કીધા,
ચલો રિપીટ કરી લઈએ. ચલો, પહેલો વ્યવહાર દેહનો વ્યવહાર એટલે શું? ખાવું, પીવું, નાવું, ધોવું, શરીરની શુદ્ધિ વૃદ્ધિ રાખવી, શરીરને હૃષ્ટપુષ્ટ કરવું, આ બધા દેહના વ્યવહાર છે. બધાએ કરવો જ પડે. જીવ પ્રાણી માત્ર કરે છે. ગાય, ભેંસ, બળદ, ઘોડા, ગધેડા, કીડી, મકોડા બધા કરે છે. કરવો જ પડે. દેહ છે એટલે કરવો પડે. જો આપણે એમાં ને એમાં રચ્યા પચ્યા રહીએ ને એ જ આખી જિંદગી કરવાનું હોય તો આપણામાં કીડી મકોડામાં કાંઈ ફેર નથી. પશુમાં ને મનુષ્યમાં કાંઈ ફેર નથી. એને એક વિચાર રહેવો જોઈએ આમાં. કયો વિચાર? હું શું આજ કરવા આવ્યો છું? જે નાશવંત છે, જે ક્ષણિક છે, જેને હળગાવી દેવાનો છે, અને એની જ પુષ્ટિ માટે મારો જન્મ છે. તો પશુ પક્ષીમાં, જીવ જંતુમાં મારામાં ફેર શું? એ જંતુ ટાઈપ છે, જીવ છે. પશુમાં એનામાં કઈ ફેર નથી. આ વિચાર પાછા વળે. કરવું પડે, ના છૂટકે જમવું પડે. ના જમવું જમ્યા વગર નહીં ચાલે, પણ ના છૂટકે કર્યા કરે, બધું ઉદાસ તકો કર્યા કરે. એ વિચારથી કે ભાઈ દેહને સાચવવો પડે, નવડાવવો પડે, દોડાવવો પડે, પણ એને જ રૂપાળો કરવાનો ને એને જ હાબુ ઘીચ કરવાનો અને એને જ તે તંદુરસ્તી માટેનો પ્રયત્ન કર્યા કરવાનો. સવારમાં 2 કલાક એના માટે વાપરવાના. તોય હળગાવી દેવાનો જ ભાઈ. તંદુરસ્ત માણસો નહીં હળગાવવાના, માંદલા હોય એને જ હળગાવતા જ લોકો. એટલે એની રખ્યા થઈ જવાની છે, નાની રખ્યા થઈ જવાની છે. ઠીક છે, વ્યવસ્થિત એને સાચવવો જોઈએ. ભગવાન ભજવામાં વિઘ્નરૂપ ના થાય એટલા બધું સાચવવું જોઈએ. એના માટે જન્મ છે મારો, આ વિચાર રહેવો જોઈએ. અને એ જ ભક્ત, એ મુમુક્ષુતાની શરૂઆત કહેવાય. સવારમાં જોજો બધા ઘણા કે એક બેન કીધું કથામાં આવો છો આપણા ઘરના હારે બગર કે નાના સ્વામી સવારમાં તો ટાઈમ ના મળે. કીધું કેમ? તો કે સ્વિમિંગમાં જઉં છું, રોજ સ્વિમિંગમાં જઉં છું, બાથમાં જઉં છું. ભેંસની જેમ પડ્યા હોય હા તો કલાક સુધી તમે જોવો ને ત્યાં બાથમાં. એવું જોઈએ ને, મને ખબર નથી પણ એવું જોઈએ ને. શું પેલી ભેંસું જેમ પેલા તળાવમાં પડી રહે ને કલાક સુધી. ગામડામાં તમે જોયું હશે કોઈ ભેંસ જો ગામડામાં રહે ને ખબર હોય એમ આ બધા પડ્યા હોય. બોલો શું આના માટે જન્મ છે? અને કાં તો સવારમાં ઊંઘ્યા રે, એટલે ઊંઘવા માટે જન્મ છે આપણો. કંઈક તો વિચાર રાખો આપણે. 8 વાગ્યા સુધી પરવારે જ ને 8 વાગ્યા ઉઠે કાં તો ભાથીઓ કેટલાય. ઊંઘ ઓછી ના થવી જોઈએ. અને આગલા દિવસથી ચિંતા કરીએ. એકાદશી આવતી હોય ને તો આગલા દિવસથી ચિંતા કરીએ. બોલો કાલે એકાદશી છે, બોલો 3 વખત ફરાળ કરતો હોય ને તો આગલા દાડ સાંજે અંબારે કાલે એકાદશી. દેહનો જ વ્યવહાર આવડે છે આપણને, ક્યાં ભાન છે બીજી કઈ? કાલે એકાદશી આજે ઊંઘી લો. ઊંઘમાં જમવામાં બસ સ્ટોક કરી રાખવાનો. પછી 2 દિવસ સ્ટોક ચાલે. આગલા દિવસે કરવાનું, પછી એકાદશી દાડે વહેલું ઊંઘી જવાનું કે આજ તો એકાદશી, લાઇબ્રેરી નહીં. બસ અમારા વિદ્યાર્થીઓને લાઇબ્રેરી બંધ હોય છે ને, એકાદશી ચાલુ હોય છે. સારું કહેવાય. વહેલું હોવાનું. જમવામાં આગલે દિવસે જમે, પાછો દાડામાં 3 વખત તો ફરાળ 2 વખત કર્યું, પણ બીજે દાડે સવારમાં કાલની એકાદશી છે. એટલે કેટલો દેહ રખો. આ નિમ્ન કક્ષામાં આવ્યા. દેહના વ્યવહારમાં સમજ્યો છે, એને કાંઈ ખબર નથી પડતી કે હું આના માટે જન્મ્યો છું. વિચાર જ નથી. દેહની પૃષ્ટિ, દેહનું સુખ ને દેહના આજીવિકા, દેહના બસ એના માટે મંડ્યો હોય. આખી જિંદગી કાઢી નાખી, અનંત જન્મ કાઢી નાખ્યા. એથી આગળનો જગતનો વ્યવહાર એ પશુ પક્ષીને નથી હોતો, પણ મનુષ્ય માત્રને હોય છે. જન્મવું ને ભણવું ને પરણવું ને કમાવું ને અને પછી
સંસાર માંડ્યો હોય એટલે પછી પેલું ભણવું હતું, પછી હવે ભણાવવા, પછી પરણવું હતું, હવે પરણાવવા, પછી કમાવવું હતું, હવે કમાવવા, એટલે ઓલાને કમાણી શીખવવી, એને સેટ કરવા. પેલા સેટ થવાની વાત હતી, હવે સેટ કરવા, હા, ઠેકાણે પાડવા. બસ આખી જિંદગી એમાં કાઢી નાખે. ગાડીઓને, બંગલાને, વ્યવહારને, મામાના ઘેર લગ્ન છે, ફુવાના ઘેર લગ્ન છે, બાજુમાં લગ્ન છે, બોલો નવરો જ ના પડે આખી જિંદગી એમાંથી, પ્રસંગોમાં, લગ્નમાં, કમાવામાંથી, એમાંથી નવરો જ ના પડે. અને એ વખતે આ વિચાર રહેવો જોઈએ. કયો વિચાર કીધો? શું આના માટે જ હું આવ્યો છું? શું આના માટે જ મને પ્રાપ્તિ થઈ છે? આના માટે જ મારો જન્મ છે? આ વિચાર વર્તે તો જ સત્સંગી આપણે, તો જ ભક્ત કહેવાઈએ ભાઈઓ. એ તો શાના ભગત? નિરંતર વર્તવો જોઈએ સત્સંગી માત્રને. આ વિચાર રહેવો જોઈએ, જેથી એના થઈ કે આપણે પાછા વળાશે, પાછા રહેવાશે, વૃત્તિઓ પાછી રહેશે, અને વ્યવહાર કરશે તો ઉદાસ તકો કરશે. જેમ મહારાજે પ્રથમના 37મા વતનામૃતમાં બહુ અદભુત વાત કરી દીધી. જનક રાજાનું દ્રષ્ટાંત આપીને મહારાજ બોલ્યા છે, જે જનક રાજા મોટું ચક્રવર્તી રાજ કરતા હતા, પણ મન તો મોટા યોગેશ્વર જેવું હતું. આવી જ વાત મહારાજે છેલ્લાના 24મા વતનામૃત, 25મા વતનામૃતમાં કરી છે. ઝીણાભાઈનું દ્રષ્ટાંત આપીને મહારાજ બોલ્યા છે, મહારાજ કે ઝીણાભાઈ વ્યવહાર તો કરે છે, પણ એમને અખંડ એક વાતની બીક રહે છે કે રેખને વ્યવહાર મને બંધન ન કરી જાય. કેટલો વિચાર હશે, રખેને વ્યવહાર મને બંધન ન કરી જાય. મુક્તો આ વિચારથી જ આ વિચાર રહે, હું આના માટે આવ્યો છું. આટલે સુધી તો પહોંચજો ભાઈઓ, આટલી તો હું આશા રાખું તમારી પાસે. હજુ આપણે ઘણા આગળ જવું છે, આટલી તો આશા રાખું. તો અમને એમ લાગશે કે તમે 2 ડગલા ચાલ્યા, આગળ ચાલ્યા. અહીંથી તો આ વિચારથી તો પાછા વળેલા રહેજો. અને તો એ ન છૂટકે કરવું પડે એ કરે. લગ્નમાં ન છૂટકે જવાનું મન થાય, નહીંતર મોકલી દે બીજાને, કારણ કે એનો સતત વિચાર રહે, સતત રહેવો જોઈએ અખંડ. શું આના માટે આવ્યો છું? લગ્નમાં, પ્રસંગોમાં આ બધું કરવા માટે હું આવ્યો છું. આ મારું લક્ષ્ય છે જીવનનું. આવું તો અનંત જન્મમાં કર્યું છે મેં. કાકાન, મામાન, ફુવાન, હગાન, વાલાન, મારું 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 કરી. આના માટે જિંદગી કસી નાખવાની. તો એને પાછા વળો કેવું ના પડે. આ વિચાર રહેતો હોય ને, બોલો આમ વહેલી નિવૃત્તિ લઈ લે. એને 58 વર્ષ પૂરા ના થાય એ વહેલો પાછો વળી જાય. એને જે કરવું એ કરો ભાઈ. ધન્ય છે કાયાભાઈને. સ્વામી એક જ નાનકડી ટકોર કરી હતી, શું દેહના દેહ સાથે લગ્ન કરવા આવ્યા છો? જીવના જીવન સાથે લગ્ન રહી ના જાય. એનો અર્થ કે દેહના દેહ સાથે લગ્ન કરવા આવ્યા છો તમે. આ વિચાર કેટલી ક્લિક કરી નાખ્યો ને, બોલો આ શબ્દોને ક્લિક થઈ ગયા. અને કાયાભાઈ હવે આ તો બધા સભામાં કેટલાય સાંભળ્યા હતા, અને આપણે વર્ષોથી સાંભળીએ છીએ, કેમ આપણને ક્લિક નથી થતું? બોલો. અને લગ્ન કર્યા ને 2 વર્ષમાં પુત્ર પ્રાપ્તિ થઈ, સંતાન પ્રાપ્તિ થઈ. એક પુત્ર થયો. 20 વર્ષનો 18 વર્ષનો પુત્ર થયો. બોલો, એક પુત્રની સાથે જ એમણે ફાટ દઈને આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. 20 વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા એટલે કોઈ નાના છોકરાના ખેલ નથી ભાઈઓ. આ વૃત્તિઓ પાછી વળી ગઈ કહેવાય. હું શું કરવા આવ્યો છું એનો ખ્યાલ કહેવાય. એ વિચાર વર્ત્યો. બોલો, સંસારમાં રહીને 20 વર્ષની ઉંમરે, સંસારમાં ભલે 45 વર્ષની બ્રહ્મચર્ય પડે કે ન પડે, મારે જોવાની કોઈ જરૂર નથી. મારે રાજી કરવા છે. રાજી તમે છો બહુ છે એનાથી, વરસી જાઓ છો એનાથી. એવું વાલું બ્રહ્મચર્ય તમારું, વાલું કરું તેને મારું. આ વિચાર થઈ ગયો. હા, બધાએ સાંભળ્યું હતું. કેટલાય સાંભળ્યું હતું, નતર કેટલા સાંભળીએ છીએ આપણે. પણ
આ જ પાત્રતાની તારતમ્યતા જે કીધી આ જ મુમુક્ષુતાની તારતમ્યતા છે. ત્યાં ફેર પડે છે. સાંભળનાર તો બધા છે, સમજનારા બધા છે, પરંતુ વર્તનારા કોક હોય છે. અને એ કાયાબેને ક્લિક થઈ ગયા. એવાને જ મહારાજને મોટા કહેવાય, પર્સનલ કહેવાય. ઘણી વખત સભાની વાત અસર જ ના કરે, પર્સનલ કે તો અસર ના કરે, બોલો તોય અસર ના કરે. મુમુક્ષુતા નથી એની. કેટલું આવડે છે ને કેટલી ખબર છે એની એનું કોઈ મહત્વ જ નથી અહીંયા. મુમુક્ષુતા કેટલી છે ડિપેન્ડ્સ, એની ઉપર બધો આધાર છે, સત્સંગની વૃદ્ધિનો અને પુષ્ટિનો. અને કેટલાકને સભામાંથી વાત પકડી લે, તો એ સભામાંથી પકડી જાય એ મુમુક્ષુતાની શ્રેષ્ઠતા છે. 5 જણ વચ્ચે કરે ને તોય પકડાય નહીં. અરે પર્સનલ કે ભાઈ આમ ના કરશો તમે તોય પકડાય નહીં. નથી, મુમુક્ષુતા નથી. અને 20 વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો નિયમ લઈ લે અને 38 વર્ષની ઉંમર જ્યારે થાય, બોલો પોતાનો 18 વર્ષનો દીકરો થયો અને એ જ હજુ લગ્ન એના બાકી હતા અને કેટલી વૃત્તિઓ એમની પાછી હશે 38 વર્ષ સુધીમાં. એમ કે દીકરાને 18 વર્ષનો થયો એટલે કે બેટા હવે તું સગીર નથી, તું મોટો થયો. 18 વર્ષે માઇનોર કહેવાય ને, અરે મેજર કહેવાય ને. પુખ્ત ઉંમરનો આપણી ભારતમાં 18 વર્ષ જ છે ને, 18 વર્ષ પછી પુખ્ત કહેવાય. પુખ્ત થયો તું બેટા, લે ચાવી, ખેતી અંબાડી લેજે, ઘર અંબાડી લેજે. બાપા પણ મારા લગ્ન બાકી છે. એ તું કુંવારો નહીં રે. આ દુનિયામાં સ્વામી વાતોમાં બોલ્યા છે, ગુણાયતાન સ્વામી, સંસારનો ક્રમ છે. સંસાર કેવો છે તો કે નદીના પાણી જેવો. સ્વામી આવું બોલ્યા, નદીના પ્રવાહ જેવો છે. નદીના પ્રવાહને હાથથી ઠેલવવો પડે, એ તો એની મેળે વહે જ રાખે. એમાં સંસાર નદીના પ્રવાહ જેવો છે ભાઈ, કોઈના વગર કાંઈ અટકતું નથી. નાના છોકરા હોય, મા બાપ ધામમાં જતા રહે, છોકરા આખી જિંદગી પછી રખડી રખડીને મરી જાય છે. અરે એથી સુખી થઈ જાય છે ભાઈ. દુનિયાનો પ્રવાહ છે, કોઈના વગર કાંઈ અટકતું નથી ભાઈ. હાથે કહીને મંડ્યા છીએ, આપણા દેહાભિમાનની પુષ્ટિ કરીએ છીએ, મારા વગર ના ચાલે, મારા વગર ના ચાલે, મારા વગર ના ચાલે. મોટી મોટી સલ્તનો તો જતી રહી, પાછળ બધા ભિખારી થઈ ગયા. ધન્ય છે કાયાભાઈને 38 વર્ષની ઉંમર સુધી કેટલો વિચાર રહેતો હશે કે હું આના માટે જન્મ્યો છું. અને એ વિચાર હતો એટલે જ 38 વર્ષની ઉંમરે 18 વર્ષના દીકરાને ચાવી હોપાય, ભાઈ લે બેટા કરી લેજે, તારું તું કરી લેજે. હવે હું માત્ર 2 ટાઈમ રોટલા ખાવા આવીશ તારા ઘેર, મંદિરમાં જ રહીશ, ધ્યાન ભજન કરવું છે, ભગવાનમાં જોડાવું છે. 2 માણા ધન્ય છે. એ વૃત્તિઓ પાછી ક્યારે રહી? આ વિચારથી. હું શું કરવા આવ્યો છું, બસ હું શું કરવા આવ્યો છું, એ વિચારથી રે ભાઈ. શું પ્રશ્ન છે કહો મહારાજ? આપો ભાઈ, આપો. એ પ્રશ્ન થાય તો પૂછજો. સ્વામી, સત્સંગમાં નહીં સાંભળનારા આવે, સાંભળનારા આવે, વિચાર કરનારા આવે ને વર્તનારા આવે. હાજી. કરોડોમાં વર્તનારા એકાદ જણ હોય. હાજી. બાકીની જે કેટેગરી છે એનું સત્સંગમાં શું થાય? ધીમે ધીમે ચાલ્યા કરે આગળ, ચાલે. બધા એના રોટલા આ જગતમાં બધાનું નથી હાલતું. કરોડપતિનું હાલે છે, ગરીબનું હાલે છે, આ ભિખારી એનું હાલે છે, એમાં હાલે. એટલે એમને મૂર્તિના સુખની આશા રાખવાની ના રખાય, છતી દે ના રખાય. મહારાજ વચ્ચે વિઘ્ન આવી જાય તો બિલકુલ ના રખાય, પછી ના રખાય. આ વિચાર, આ વાત સાંભળતા સાંભળતા તમે જો એક વિચાર કરશો ને તો તમે કોઈ દિવસ વાત સાંભળી જ નહીં શકો. કયો વિચાર ખબર છે? હવે આ બધું કંઈ ના થાય આપણાથી, આપણો મોક્ષ થઈ ગયો છે, આપણે હું ચિંતા નકામી. હવે જગતમાંથી પાછા વળીએ કે ના વળીએ, આપણે મોક્ષ થઈ ગયો છે. આપણું જ્ઞાન છે ને એટલું બધું, એને કહેવાય ને બાપ મહારાજે એટલે કીધું, ખારા પાટમાં બી વાયુ તો ઉગ્યું જ નહીં. આ ખારા પાટમાં બી વાયુ કહેવાય, ઉગ્યું જ નહીં. અરે મોક્ષ ક્યાંય હોતા ઉડી જવાય ભાઈ. હા થાય ભાઈ.
કહ્યું મહારાજે કે ભાઈ પામર જેવો જીવ પડ્યો એનો મોક્ષ તો થાય છે, પરંતુ રૂડા ગુણ એનામાં ક્યારે આવતા એનામાં રૂડા ગુણ એટલે રાજી કર્યાના ગુણ ના આવે, રાજી ના કરી શકીએ. ચાલે બધાનું ચાલે. લારી વાળા નથી ભાઈ રોટલાનું પૂરું કરે જ છે, લારી વાળા નથી કરતા, મજૂરી કરી નહીં કરે રોટલાનું. બધા તમે રોટલાનું જ પૂરું, રોટલાથી બધું ખવાતું નથી, એ રોટલા જ ખાય, તમે રોટલા. પણ પેલો કરોડપતિ હોય ને પેલો ઠીક છે માંડ દાડા કાઢે એમ કરે, કક્ષા છે, કેટેગરી છે. આપણે હંમેશા ઉત્કૃષ્ટ વિચાર રાખવો, નીચેનો વિચાર ના કરવો. બીજાનું શું થશે, બીજાને દાડા કાઢે સત્સંગમાં, એ અંતરના રાજીપા ના લઈ શકે. અને એટલે મોટા પુરુષ કહેતા કે મફતમાં નથી મળતા અંતરના રાજીપા, મફતમાં નથી મળતા, હાટે નથી વેચાતા અંતરના રાજીપા, હાટે નથી વેચાતા. દુકાનમાં નથી મળતા કે એનો દુકાનમાં લઈ આવે 5 કિલો અંતરનો રાજીપો આપો. અને એ કક્ષા પહેલેથી રહી છે. શિવલાલભાઈ ના વખતમાં શિવલાલભાઈ કથામાં બેસતા હતા, બીજા નહીં બેસતા હોય કેમ? શિવલાલભાઈ જેવાના નામ આપણે સંભાળીએ જ કહો જોઈએ, કક્ષા છે હોય. અને એટલે તો અમારે જીવનમાં અહીંયા ધીરજ આપવા અધીરિયા હોય ને ધીરજ આપવા સ્વામી બોલી ગયા કે ભાઈ તમે મૂંઝાશો નહીં, ધીરજ રાખજો, બસ અકળાવો નહીં. એમને તો બધા પોતા જેવા કરવા હોય, ગોપાળન સ્વામી નહીં કરવા હોય. શું બધા ગોપાળન સ્વામી, ગુણાયતાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી એમને બધાને પોતા જેવા નહીં કરવા, ગ્રહસ્થ અને સાધુ બધા. શ્રીજી મહારાજ તો એવું ભૂલતા, બોલો મહારાજના શબ્દો કહો, મહારાજ પોતે મહારાજ કે અમારે તો બધા સાધુને મુક્તાન સ્વામી, ગોપાળન સ્વામી જે કરવા છે, બોલો એવું કહેતા. અને હરિભક્તોને બધાને મારા પર્વતબેન દાદા ખાચર જેવા કરવા છે. શ્રીજી મહારાજના શબ્દો હતા. શ્રીજી મહારાજ આકાશમાં જોઈને કહેતા પૂર્ણમાસીના ચંદ્ર જેવા કરવા છે. બોલ્યા છે કે નથી બોલ્યા? મહારાજ ચોખા જોઈને બોલ્યા છે કે મારે આ ચોખા જેવા ચોખ્ખા કરવા છે, સહેજ પણ ભાગેલો ચોખ્ખો ના જોઈએ, બધાને આવા કરવા છે. શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્યના 45માં, અમારે તમે અમારા છો માટે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. સંકલ્પ તો મહારાજના મોટાના આ છે. પણ પછી આવા વિચારથી એમણે માંડી વાળવું પડે, એટલે કેમ રાજી રહેવું પડે, રાજી રહેવું પડે. એ તો ચાલે જ નહીં. મોટા પુરુષો આ બ્રહ્માંડમાં રહી જ ના શકે, કદી ના રહી શકે, એક દાડો ના રહી શકે. ચલો, આત્માનો વ્યવહાર, અરે આ ત્રીજો વ્યવહાર સત્સંગનો વ્યવહાર. સત્સંગનો વ્યવહાર કોને કહેવાય કહેશો? સત્સંગનો વ્યવહાર કોને કહેવાય? ત્રીજો છે એથી પરનો સત્સંગનો વ્યવહાર, એ કોને કહેવાય? પ્રયત્ન કરો. બસ જે 5-7 આંગળી ઊંચી કરો છે, કલ્પેશભાઈ ઉભા થઈને કહો, સત્સંગનો વ્યવહાર કોને કહેવાય? સત્સંગમાં સેવા કરવી, જે આપણને સેવા મળી હોય એ સેવા કરવી, અને એમાં જો પૂરું મળી જાય તો એ સત્સંગનો વ્યવહાર થયો કહેવાય. બસ ચલો, હજુ કંઈક આગળ. તમારું સાચું છે પણ અધૂરું છે. ગૌરાંગભાઈ કંઈક તો બોલો. સત્સંગમાં સંતોની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, ઉત્સવ સમયા કરવા. બરાબર છે, બધું આવે સત્સંગમાં, બહુ ડિટેલ છે આખી. સત્સંગના વ્યવહારમાં સેવાથી માંડીને તમે બધા સેવા કરો છો, જેમ જે સેવા, કોઈ પીરસન વિભાગમાં હોય ને, કોઈ ફલાણા વિભાગમાં હોય ને, કોઈ મંદિર હાચવતા હોય ને, કોઈ વહીવટદાર હોય ને, કોઈ SPS હોય ને, આ બધી સત્સંગની સેવા. કોઈ ધર્માદાની સેવા કરતા હોય, કોઈ તનથી કરતા હોય, કોઈ મનથી કરતા હોય, કોઈ ધનથી કરતા હોય. એ જ રીતે આગળ, એથી આગળનું સ્ટેપ, ધ્યાન કરવું, ભજન કરવું, દંડવત કરવી, પૂજા કરવી, માનસી પૂજા કરવી, આપણા જે રોજબરોજના જે નિયમો છે, આ બધા સત્સંગનો વ્યવહાર છે. રાજીપાના સાધનો કરવા, એ બધા સત્સંગનો વ્યવહાર છે. અમારા માટે, સંતો માટે તો ઉત્સવ કરવા, સમયા કરવા, મંદિર કરવા, હરિભક્તોને બોલાવવા, ચલાવવા, આવો મંજીભાઈ પધારજો, જો તમારું ઉતારાની કેમ વ્યવસ્થા થઈ છે કે નહીં, ફરાળ જ કર્યું કે નહીં, જમવાનું બાકી છે કે જેમ, આ બધું કરવું પડે ભાઈ. ના ચાલે, કારણ કે અત્યારનો સત્સંગ આખો રાખ રખાપનો સત્સંગ થઈ ગયો ભાઈ. અત્યારનો આખો સત્સંગ રાખ રખાપનો સત્સંગ થઈ ગયો. કેમ વાત કરવી, મોક્ષોની વાત જ ક્યાં કરવી? એ તો ધન્ય છે પહેલાના જમાનામાં. બોલો, સમયા થતા ત્યારે કેવા થતા, બોલો. આજથી 40-50 વર્ષ પહેલાની વાત કરું છું. પહેલાનો જમાનો એટલે 2 વર્ષ પહેલાની વાત નહીં. બોલો, આ સેવકને નાનપણનું યાદ છે, મેં જોયેલું છે. બોલો, નાનપણમાં
બોલો 40 વર્ષ પહેલાની વાત. મંદિરોમાં કાલુપુર હોય, વડતાલ હોય, મંદિરોની અંદર રીતસર ઉતારો આપવામાં આવે. ઘેરથી સીધું લઈને આવવાનું. આ 50 વર્ષ પહેલાની વાત કરું છું. ઘેરથી બધા સીધું લઈને આવે. જમવાનું મંદિરમાં જમણવાર જ નતા, એ માથાકૂટ જ નહીં. બોલો, ગામડેથી ઘેર આવેલા કારતક સુદ 11નો સમય હોય, ચૈતર સુદ નોમનો અમદાવાદના 2 સમયા. અને ઘેરથી બોલો સંઘ આવે ને 25 જણનો, તો બધા સીધું લઈને આવવાનું. ગામમાં આખું મોટેપ હોય, મોટેપનું એક રૂવડી હોય કે 2 ઓયડા ફાળવી દીધા હોય, ત્યાં અંદર જ ચૂલો હોય. અંદર ચૂલો હોય, રૂમની અંદર ઉતારામાં ચૂલો હોય, એટલે લાકડાની વ્યવસ્થા કરી હોય, વધુમાં વધુ લાકડા મૂક્યા હોય. બોલો, તપેલી ને તપેલો ને તપેલી હાનશી ને ચમચો ને ચમચી ને બધું ઘેરથી લઈને આવવાનું. ખીચડી ઘેરથી લઈને આવવાની, જે રસોઈ બનાવી હોય. બોલો, અને ત્યાં ઉતારામાં તમારે જાતે જે જમવું એ રસોઈ બનાવો, લાભ લ્યો. બસ, બધો તોફો બધો ઓછો, બિલકુલ માથાકૂટ નહીં. આ તો તોફામાં જ મારું બેટું આખી જિંદગી જતી રહે. કેટલી મહેનત. એવો જમાનામાં તમે જો કાંઈ નહીં, કોઈ માથાકૂટ જ નહીં, કોઈ ઉદ્ઘોષ જ નહીં. સમય બસ કથા વાર્તાના અખાડા ચાલતા હોય. સભા મંડપમાં જુઓ તો સવારના 7 વાગે કથા ચાલુ થઈ જાય, 7 થી 9, 9 થી પાછો પાળી બદલાય પાછી, એટલે 12 ને 12 વાગે, હાજે પછી 4 વાગે ચાલુ થઈ જાય, રાતના 10 વાગ્યા સુધી કથા કથા કથા, જુદા જુદા સદગુરુઓ. અને એવા બાપજીના શબ્દોમાં કહું તો, બાપજી કે મૂળીમાં સંતોનો અખાડા હોય. અમદાવાદ કરતા મૂળી દેશ અને જુનાગઢ, વડતાલ દેશમાં જુનાગઢ, જોગીઓના અખાડા 50-50 હો મોટા મોટા સદગુરુ બેહતા હોય. અને જુદા જુદા મંડળો હોય, આ બાજુ એક સદગુરુ બેઠા હોય, અને ત્યાં 25 જેમને મળતા આવતા 25 હરિભક્તો ત્યાં બેઠા હોય, ઓલ્યા સદગુરુ પાસે બેઠા હોય, આમ બેઠા હોય, 15-15, 20-20, 25-25ની જોડીઓ બેઠી હોય. ને સવારથી હાંજ એક સદગુરુ જોડે પેલું ચેન્જ જોઈએ ને, આપણે બધાને ચેન્જ જોઈએ. એટલે અહીંયા પાછું એમના અંગની વાતમાં એ ધોકા લઈને મંડ્યા હોય, આ બાજુ બીજા સદગુરુ જાય એ ધોકા લઈને મંડ્યા હોય, ઓલા ત્રીજા સદગુરુનું જે પ્રકારે અંગ હોય ને એ ધોકા લઈને મંડ્યા હોય. અને બાપજી એમ કે 6 મહિનાને એને અધમુઓ કરી નાખે, વિષયની કોરે અધમુઓ કરી નાખે. બોલો, એવો એને ધોકાવે ને સંતો, પપલાવાની વાત જ નહીં, ધોકા જ લેવાના. બોલો, અને એવા ધોકા આવે ને 2, 4, 5 સદગુરુનો આવી 3 દાડા 7 દાડા સમાગમ કરે એટલે 6 મહિનાના રોટલા નીકળી જાય. 6 મહિનાના રોટલા એટલે સમજ્યા, એને 6 મહિના જગત અડે જ નહીં. બોલો, જગત વ્યવહાર અડે જ નહીં, એવો એને અધમુઓ કરી નાખ્યો હોય ને. જગતમાં જાય ને તો નિર્લેપ રહે. અને ફરી પાછો મહારાજે 2 સમૈયા બાંધેલા વર્ષમાં, દરેક મંદિરોમાં. બોલો, 2 મંદિર, 2 સમૈયા. મૂળીના તો જન્માષ્ટમી ને વસંત પંચમી, આ 2 સમૈયા મૂળીના. અમદાવાદના તો કારતક સુદ 11 ને ચૈતર સુદ 9. બોલો, આ 2 સમૈયા. વડતાલના જુદા, ધોલેરાના જુદા, જુનાગઢના જુદા. આ બધાને 2 સમૈયા બાંધે. વર્ષમાં 2 વખત 6 મહિને આવે એક સમૈયો. અને સમૈયાનો હેતુ જ આ, ખાઓ પીઓ જલસા કરો ને લબક ઝબક લાઇટો થતી હોય ચારે બાજુ, અને બિલ્ડિંગો શણગારી હોય ને સરસ શાઇનિંગ બાઇનિંગ બધું કર્યું હોય ને લાઇટિંગના બધા એ જ જોયા કરે. આમ લાઇટો રાત પડે ને એટલે બહુ સરસ લાઇટિંગ છે, એ ધંધો એ સરસ. બસ કથા થોડી, પ્રવચન વધી ગયા, કથાઓ થોડી થઈ ગઈ ભાઈ. અને ભાવતું આપવાનું. કોણ હવે, કોઈ મોટા સભા મંડપ નતા. એક સભા મંડપમાં જુદા જુદા જૂથ કામ કરતા હોય. બોલો, સત્સંગનો વ્યવહાર, અને સત્સંગનો વ્યવહાર આ બધો કીધો. ચલો, એમાં પૂર્ણ નહીં માની લો, આપણે સેવા કરીએ છીએ એટલે બધું પતી ગયું. તરત એમાં એક વિચાર રહેવો જોઈએ. કયો વિચાર? ચલો આંગળી ઊંચી કરો. કયો વિચાર રહેવો જોઈએ? ચલો એમાં કયો વિચાર રહેવો જોઈએ? સત્સંગનો વ્યવહાર છે. ધ્યાન કરવાનું, માળા કરવાની, ભજન કરવાનું, વાંચન કરવાનું, અરે સાધન કરવાના, બધા તે સેવા કરવાની. બધી આપણને સેવા મળી છે, અમને સેવા મળી તમને. પણ એમાં એક વિચાર રહેવો જોઈએ. કો મહારાજ, રાજી કરવાનો વિચાર. હજુ આગળનો વિચાર, હજુ આગળનો વિચાર, હજુ આગળનો વિચાર, હજુ આગળનો વિચાર. આત્માનો વિચાર. બસ ચોથો આત્માનો વિચાર. હવે પછીનો જે આત્માનો વિચાર છે, દેહ તે હું નથી, દેહથી જુદો આત્મા છું, આત્માનો મોક્ષ, આત્માના મૂર્તિના સુખે સુખીઓ કરવો. આપણી ભાષામાં, કાર્ય સત્સંગની ભાષામાં આત્માનો મોક્ષ એ જ મારું લક્ષ્ય છે. બસ. અને મૂર્તિના સુખે સુખિયા થવું, રાજી કરવા છે ને, રાજી કરીને મહારાજની મૂર્તિની સુખે સુખિયા આત્માને પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં જોડવો, એના માટે મારો આ વ્યવહાર છે. આના માટે હું નથી આવ્યો. આ માત્ર સેવા કરીને તૃપ્તિ માનવાની નથી. એમાંય આપણું મન ઉથલક રહેવું જોઈએ. ઉથલક એટલે કે હજુ પાછળનો વિચાર રહેવો જોઈએ, તૃપ્તિ નહીં માનવાની.
શાના માટે મંદિરો કરીએ છીએ આપણે? શાના માટે સમૈયા કરીએ છીએ? શાના માટે ઉત્સવો કરીએ છીએ? શાના માટે આપણે સેવા કરીએ છીએ? શાના માટે સાધન કરીએ છીએ? મહારાજમાં જોડાવા માટે. અને જોડાવું એ જ અનાદિની સ્થિતિ, જોડાવું એ જ એકમેકપણું, જોડાવું એ જ આપણું લક્ષ્ય. મહારાજમાં જોડાવું એ જ આપણો આત્માનો વ્યવહાર. આત્માને પરમાત્મા જેવો કરીને, પુરુષોત્તમ રૂપ કરીને પુરુષોત્તમમાં જોડાઈ જવું, એના સુખે સુખિયા થવું, એ જ આત્માનો વ્યવહાર. એના માટે એની પર લક્ષ્ય રહેવું જોઈએ આપણું. ભાઈઓ, મોટા પુરુષ એના માટે પધાર્યા છે, મહારાજ એના માટે પધાર્યા, બાપા એના માટે પધાર્યા છે, આજે બાપજી એના માટે પધાર્યા છે, આપણને એના માટે લાયા છે. નહીં કે સમૈયાના ઉત્સવના કાર્યની ભડાભૂટ કરીને કાર્યમાં બંધાઈ જવા માટે. આ તો કાર્ય છે, આ તો કારણ રૂપ થવા માટે, કારણ રૂપ થવા માટે કાર્ય છે. સાધ્ય સુધી પહોંચવા માટે સાધન છે. આપણે સાધનમાં તૃપ્તિ માનીને બેહી રહીએ, બસ કાર્યમાં તૃપ્તિ માનીને બેહી રહીએ. અને અત્યારે કાર્યની ભડાભૂટ વધી ગઈ, એમાં કારણ જતું રહ્યું એક બાજુ. અને કાર્ય ઓછું થાય તો થાય ને, આ બધું તો એ બાજુ દ્રષ્ટિ રહે ને. આત્માના વ્યવહાર પર નજર રાખજો. આપણું લક્ષ્ય શું છે એ જ આપણું સિદ્ધાંત સૂત્ર છે, એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. આના માટે જ કારણ સત્સંગ છે, આના માટે જ SMVS નું સ્થાપન છે, આના માટે જ મહારાજ અમને તમને આપણને લાયા છે ને ભેગા કર્યા છે. બસ આ નજરમાં રહેવું જોઈએ. તો જેમ જગતનો વ્યવહાર બંધન ન કરે, એમ સત્સંગનો વ્યવહાર પણ બંધન નહીં કરે. સમય આ ઉત્સવમાં તૃપ્તિ નહીં મનાઈ જાય. સાધન કરતી વખતે સાધન ઉપર, સાધન કરતી વખતે સાધ્ય ઉપર ધ્યાન દેવું જોઈએ. વતનામૃત વાંચતી વખતે વતનામૃતના શબ્દો મહારાજે શું અભિપ્રાય આપ્યો, અભિપ્રાય ઉપર ધ્યાન દેવું જોઈએ. મહારાજનું ગમતા ઉપર ધ્યાન દેવું જોઈએ. આ લક્ષ્ય બનવું જોઈએ આપણું ભાઈઓ. અને તો મહારાજને મોટાનો સંકલ્પ પૂર્ણ થશે. સર્વોપરી ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તની સ્થિતિ કરાવવી અને અનાદિમુક્તની સ્થિતિ પામવી આપણા સૌનું લક્ષ્ય છે. કરાવવી એમનું લક્ષ્ય છે. એ તો પામેલા જ છે, એ કરાવવા માટે આવ્યા છે. તો એમનો દાખલો લેખે લાગશે. બસ આટલું બધા કરજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામી શ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા,
પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.